નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ 1 કે જેનું નામ છે વોટર, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોઈશું, જેમાં રીડિંગની અંદર આપણને જે એક્ટિવિટીઓ આપેલી છે તે એક્ટિવિટીઓ વિશે સમજવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે, PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે અને MCQ ઉપર ક્લિક કરશો તો તમે તે પાઠના MCQ પ્રશ્નોની ક્વિઝ રમી શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 1 ભાગ 2. ચાલો રીડિંગ, જેમાં પ્રથમ એક્ટિવિટી છે વોટર ઇઝ લાઈફ, એટલે કે પાણી જ જીવન છે. તો ચાલો આપણે તેના વિશે જોઈએ, ભાષાંતર કરતા જઈએ, સમજતા જઈએ અને તે પ્રવૃત્તિ શું કહેવા માંગે છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. ચાલો, વોટર ઇઝ લાઈફ. Water is one of the most important things on the earth. પાણી એ ખૂબ જ પૃથ્વી ઉપરની તમામ વસ્તુઓમાં ખૂબ જ મહત્વની છે. All living beings, humans, animals and plants need water to live. એટલે કે બધા જ જીવો, મનુષ્યો, પ્રાણીઓ અને છોડને જીવવા માટે પાણીની જરૂર પડે છે. એટલે કે પાણી વગર આપણે ચાલતું નથી. We use water every day for drinking, cooking, bathing, cleaning, act. આપણે દરરોજ પીવા માટે, રસોઈ કરવા માટે, સ્નાન કરવા માટે અને સફાઈ માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. The primary sources of water are rainwater, surface water, rivers, ponds, lakes, glacier, oceans and ground water. પાણીના પ્રાથમિક સ્ત્રોત તો કે વરસાદી પાણી, તેમજ સપાટી ઉપરનું પાણી, જેમાં કે નદીઓ, તળાવો, હિમનદીઓ, મહાસાગરો વગેરેનો સમાવેશ થાય છે, અને ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ, તે આપણા પાણીના મુખ્ય સ્ત્રોત છે. We get water from water tanks, ડેમ્સ એન્ડ હેન્ડપમ્પ્સ. આપણે પાણીની ટાંકીઓ, ડેમ અને હેન્ડપંપમાંથી પણ પાણી મળે છે. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ. કેટલીક જગ્યાએ દરિયાના ખારા પાણીને મીઠું કરીને પણ પીવાના પાણીમાં રૂપાંતરિત કરીને પણ પીવામાં આવે છે. The farmers need water to grow crops. ખેડૂતોને પાક ઉગાડવા માટે પાણીની જરૂર પડે છે. Industries use water to make goods and to keep machines cool. ઉદ્યોગો પણ માલ સામાન બનાવવા માટે અને મશીનોને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. There are so many water activities like swimming, boating, rafting, pool games, act. તેમજ સ્વિમિંગ એટલે કે તરવું, બોટિંગ એટલે કે નાવમાં મુસાફરી કરવી, રાફ્ટિંગ એટલે કે નદીમાં રિવર રાફ્ટિંગ કરીએ તે, તેમજ પુલ ગેમ્સ, સ્વિમિંગ પુલની અંદર રમતો રમાતી હોય તેના માટે પણ
આવી બધી પ્રવૃત્તિઓ કે જે આપણે પાણીની મદદથી કરીએ છીએ. મેની ક્રેચર્સ લાઇક ફિશ, ફ્રોગ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. માછલી, દેડકા અને વહેલ જેવા ઘણા જીવો પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વેધર કુલ. પાણી હવામાનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. વોટર ઇઝ ઇસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. વૃક્ષો અને છોડ માટે પાણી જરૂરી છે. ત્યાર પછી આગળનું જોઈએ તો અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇન ટુ ઇટ. કમનસીબે કેટલાક લોકો ગાર્બેજ એટલે કે કચરો નાખીને અને ફેક્ટરીના રસાયણો કેમિકલ્સ તે નદીના પાણીમાં છોડીને પાણીને ગંદુ બનાવે છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન. તેને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે. ઇન સમ પ્લેસીસ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક. કેટલીક જગ્યાએ લોકો પાસે પીવા માટે પૂરતું પાણી પણ નથી. The level of water on the earth is decreasing. પૃથ્વી ઉપર પાણીનું સ્તર ઘટી રહ્યું છે. ડિક્રીઝિંગ એટલે ઘટી રહ્યું છે. મેની પીપલ વેસ્ટ વોટર. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. વી મસ્ટ સેવ વોટર. આપણે પાણીને બચાવવું જોઈએ. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. તો આપણે પાણી બચાવવું જોઈએ તો આપણે કેવી રીતે કરી શકીએ? તો આપણે નળ બંધ કરીને, લીકેજ દૂર કરીને અને પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરી અને આપણે પાણીનો બચાવ કરી શકીએ. ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ ઇનફ વોટર ટુમોરો. જો આપણે આજે પાણી બચાવીશું તો આપણી પાસે આવતીકાલ માટે પૂરતું પાણી હશે. વોટર ઇઝ લાઈફ. પાણી એ જીવન છે. We cannot produce water, but we can save it. આપણે પાણી ઉત્પન્ન કરી શકતા નથી પણ તેને બચાવી શકીએ છીએ. તો આવી રીતે સરસ મજાની વાત છે તે આપણને અહીં સમજાવવામાં આવેલી છે કે જેમાં પાણીને કેવી રીતે બચાવી શકાય અને પાણી કેવી રીતે ઉપયોગી થાય છે. ચાલો હવે પ્રેક્ટિસની અંદર આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે કે અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. એટલે કે અહીં આપેલો અર્થ ધરાવતા વાક્યો છે તે આપણે પાઠમાં શોધી અને તેની નીચે લીટી કરવાની છે. જેમાં પેલું છે વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. પાણી જીવન માટે ખૂબ જ મહત્વનું છે. તો તે દર્શાવતી લીટી છે ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લીવ એન્ડ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. બીજું છે વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. આપણે જુદી જુદી રીતે પાણીનો ઉપયોગ કરીએ છીએ. તો તે અર્થ ધરાવતું વાક્ય છે વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એક્ટ. ત્રીજું મેની લિવિંગ બીંગ્સ લીવ ઇન વોટર. ઘણા જીવો પાણીમાં રહે છે. તો તેવો અર્થ ધરાવતું વાક્ય થશે Many living beings like fish, frogs and whales live in water. ચોથું some of our habits make water dirty. આપણી કેટલીક આદતો પાણીને ગંદુ બનાવે છે. તો તેને મળતું વાક્ય તેવો અર્થ ધરાવતું વાક્ય છે people make water dirty by throwing garbage into it. એટલે કે લોકો કચરો ફેંકીને નદીના પાણીને પ્રદૂષિત કરે છે. પાંચમું અવર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર. આપણી સારી ટેવો પાણી બચાવી શકે છે. તો તેને મળતું વાક્ય થશે વી કેન સેવ વોટર બાય ક્લોઝિંગ ટેપ્સ એન્ડ ફિક્સિંગ લીક્સ. ચાલો ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું મેક અ લિસ્ટ ઓફ સોર્સિસ ઓફ વોટર. એટલે કે પાણીના મુખ્ય સ્ત્રોતો છે તેની યાદી આપણે બનાવવાની છે. તો The primary sources of water
are rainwater, surface water like rivers, ponds, lakes, glacier, oceans, and groundwater. We also get water from water tanks, dams, and hand pumps. બીજો પ્રશ્ન, how do industries use water? એટલે કે ઉદ્યોગો પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો industries use water to make goods and to keep machines cool. એટલે કે ઉદ્યોગો વસ્તુઓ બનાવવા માટે તેમજ મશીનોને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. ત્રીજું, what are some activities that we do in water? એવી પ્રવૃત્તિઓ કે જે આપણે પાણી દ્વારા કરીએ છીએ. તો some water activities are swimming, boating, rafting and pool games. ત્યાર પછી લિસ્ટ 2 ways for saving water. પાણી બચાવવા માટેના 2 ઉપાયો જણાવો. તો પહેલું છે build underground tanks to harvest rain water. વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકી બનાવવી જોઈએ. અને ફિક્સ લીકિંગ taps immediately and use a bucket instead of a pipe for washing. એટલે કે જ્યાં લીકેજ થતું હોય, પાણી ટપકતું હોય તેને તરત જ રિપેર કરવું જોઈએ અને ધોવાના કામમાં પાઇપને બદલે બકેટ એટલે કે ડોલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી પાંચમું છે મેઇન આઈડિયાઝ ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ. બીજો ફકરો છે તેનો મુખ્ય વિચાર શું છે? તો ધ મેઇન આઈડિયાઝ આર આઈડેન્ટિફાઈંગ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સોર્સિસ ઓફ વોટર. એટલે કે મુખ્ય વિચાર એ છે કે પ્રાથમિક સ્ત્રોત અને દ્વિતીય સ્ત્રોત પાણીનો કયો છે, લાઇક રેન વોટર, રિવર્સ એન્ડ ગ્રાઉન્ડ વોટર, એન્ડ એક્સપ્લેનિંગ હાઉ સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ડ્રિંકિંગ વોટર. ત્યાર પછી પ્રશ્ન 6, પુટ ધીઝ વોટર યુઝીસ ઇન ટુ 3 ગ્રુપ્સ. આપેલા પાણીના ઉપયોગો છે તેને આપણે 3 વિભાગોમાં વર્ગીકૃત કરવાના છે, જેમાં પેલા હોમ એટલે કે ઘરે ઉપયોગમાં આવતું હોય તેવું, એગ્રીકલ્ચર એટલે ખેતીવાડીની અંદર આવતું હોય તેવું, અને ઇન્ડસ્ટ્રીઝ એટલે કે કારખાનાઓની અંદર ઉપયોગમાં આવતું હોય કે ઉપયોગ થતો હોય તેવું. તો ચાલો, હોમ ઘરની અંદર પાણીનો ઉપયોગ થશે બાથિંગ, ક્લીનિંગ ક્લોથ્સ, લેન્ડ ઇન્સેન્ટિયલ્સ. ત્યાર પછી એગ્રીકલ્ચર એટલે કે ખેતીમાં પાણીનો ક્યાં ઉપયોગ થશે? તો ગ્રોઈંગ રાઈસ અને વોટરિંગ પ્લાન્ટ્સ. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીઝની અંદર તો કુલિંગ મશીન્સ, મેકિંગ પ્રોડક્ટ્સ એન્ડ પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. આવી રીતે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે કારખાનાઓની અંદર પાણીનો ઉપયોગ થશે. ત્યાર પછી મેચ એ વિથ બી. જોડકા જોડવાના છે, જેમાં ફાર્મર્સ પાણીનો ઉપયોગ કેવી રીતે કરશે? તો થશે ગ્રો ક્રોપ્સ, પાકને ઉગાડવા માટે. સ્વિમિંગ તો તેમાં આવશે વોટર એક્ટિવિટી. ફિશ તો તેમાં આવશે લીવ ઇન વોટર. વોટર પોલ્યુશન તો તેમાં આવશે ડર્ટી વોટર. અને ટર્નિંગ ઓફ ધ ટેપ તો તેમાં આવશે સેવ વોટર. ત્યાર પછી ઈ, સે યસ ઓર નો. યુ મે શેર રીઝન્સ ઇફ યુ વિશ ટુ. એટલે કે તમારે હા અથવા નામાં જવાબ આપવાનો છે અને તમે તેના કારણ પણ રજૂ કરી શકો છો. જેમાં પહેલું છે, ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ અ ગુડ હેબિટ ટુ સેવ વોટર? શું તમે વિચારો છો કે નળને બંધ કરવા તે પાણી બચાવવા માટેની એક સારી આદત છે? તો તે છે યસ. તેનું કારણ રીઝન છે બીકોઝ ઇટ સ્ટોપ્સ અનનેસેસરી વેસ્ટેજ ઓફ ક્લીન ડ્રિંકિંગ વોટર. કે હા, તે સાચું છે, કારણ કે તે બિનજરૂરી પીવાના પાણીનો બિનજરૂરી બગાડ છે તેને અટકાવે છે, એટલા માટે તે સાચું છે. બીજું, સમ પીપલ હેવ બાથ ઇન બાથ ટબ્સ વેર્સ અ લોટ ઓફ પીપલ હેવ નોટ ઇનફ વોટર ટુ ડ્રિંક. ઇટ ઇઝ ફેર. તો કેટલાક લોકો બાથટબમાં સ્નાન કરે છે, જ્યારે કેટલાક લોકો પાસે પીવા માટે પણ પૂરતું પાણી નથી. તો શું
તે વ્યાજબી છે? તો નો, કારણ કે બાથટબ વેસ્ટ અ હ્યુજ અમાઉન્ટ ઓફ વોટર while others face a severe crisis for basic survival. એટલે કે બાથટબ છે તેની અંદર ખૂબ જ પાણીનો બગાડ છે તે થતો હોય છે, કારણ કે તેમાં પાણી છે તે મોટા પ્રમાણમાં ભરી અને સ્નાન કરવામાં આવતું હોય છે, જ્યારે કેટલાક લોકોને મૂળભૂત જીવન ટકાવી રાખવા માટે પણ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્રીજું છે, અ ફેક્ટરી ટ્રીટ્સ dirty water before releasing it. Is this a good practice? કે ઉદ્યોગો છે તે ગંદા પાણીનો નિકાલ કરતા પહેલા તેનું શુદ્ધિકરણ કરે છે, તો શું તે સારી વાત છે? તો યસ, તેનું કારણ છે વોટર ટ્રીટમેન્ટ રિમૂવ્સ હાર્મફુલ કેમિકલ્સ એન્ડ પ્રોટેક્ટ્સ રિવર્સ, લેક્સ એન્ડ એક્વાટિક એનિમલ્સ ફ્રોમ વોટર પોલ્યુશન. કે જો આવી રીતે પાણીને શુદ્ધિકરણ કરવામાં આવે તો તે નુકસાનકારક કેમિકલથી બચાવે છે, નદીઓ, તળાવો અને પાણીમાં રહેતા જળચર જીવોને પાણીના પ્રદૂષણથી બચાવી શકે છે. એટલા માટે પાણીનું શુદ્ધિકરણ છે તે કરવું જોઈએ. ચોથું, અ ફેમિલી યુઝિસ ટુ ક્લીન ધેર કાર ડેઇલી. ડુ યુ થિંક ધીસ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ? એક પરિવાર દરરોજ પોતાની કાર ધોવે છે, તો શું તે એક સારી વાત છે? તો નો, તે સારી વાત નથી. ક્લીનિંગ વ્હીકલ્સ ડેઇલી વેસ્ટ અ લોટ ઓફ વોટર. દરરોજ વાહનને ધોવું તેનાથી પાણીનો ખૂબ જ બગાડ થાય છે. ઇન્સ્ટેડ ધે શુડ વાઇપ ઇટ વિથ અ વેટ ક્લોથ. તેની જગ્યાએ તેમણે ભીના કપડાથી ગાડીને સાફ કરી દેવી જોઈએ. ત્યાર પછી રાઇટ અ ફ્યુ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ ઇન ઓલ ધ બબલ્સ એન્ડ કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ. એટલે કે અહીં બબલ્સ આપેલા છે તેની અંદર આપણને માગ્યા મુજબની વિગતો છે તે પાઠમાંથી શોધી અને આપણે લખવાની છે. જેમાં પેલું છે યુઝીસ ઓફ વોટર, તો તેમાં આવશે ડ્રિંકિંગ અને કુકિંગ. ત્યાર પછી છે સોર્સિસ ઓફ વોટર, પાણીના સ્ત્રોત, તો તે છે રેઇન વોટર અને ગ્રાઉન્ડ વોટર. ત્યાર પછી વોટર શોર્ટેજ એટલે કે પાણીની તંગી, તો ડ્રાફ્ટ એન્ડ વેસ્ટેજ ઓફ વોટર. ત્યાર પછી વોટર પોલ્યુશન, તો થ્રોઈંગ ગાર્બેજ અને ફેક્ટરી કેમિકલ્સના કારણે થાય છે. અને વોટર કન્ઝર્વેશન, તો થશે ટર્નિંગ ઓફ ટેપ્સ અને ફિક્સિંગ લીકેજીસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 1 વોટરના સ્વાધ્યાયના પ્રશ્નો તેમજ રીડિંગની અંદર જે એક્ટિવિટી આપેલી હતી તે આપણે પૂરી કરીએ છીએ. આગળના પાઠની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.